આજે 70મો ગણતંત્ર દિવસ છે ત્યારે આજના શુભ દિવસે ઝી 24 કલાક પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહાઅભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે। આ એક એવું અભિયાન છે કે જેનો ઉદ્દેશ્ય છે સ્વસ્થ ગુજરાતનો અને આ જ ઉમદા ઉદ્દેશ ઉપર અમે સતત 10 દિવસ માટે એક મહાઅભિયાન છેડી રહ્યા છે, જેમાં અમે આપના સુધી પહોંચશું અને આપને પૂછશું તો આ સાથે લઈ અને શપથ લઈશું માવાની ટેવથી મુક્તિથી લઈ અને સ્વસ્થ રહેવાનો। તો આવો આપણે સૌ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભાગીદાર બનીએ અને માવા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ। તો આજે કેમ આ વિશેષ દિને અમે એક વિશેષ અભિયાન ચાલુ કરવા જઈ રહ્યા છીએ તેની પૂર્વ ભૂમિકા બાંધી લઈએ। તમાકુ, ગુટકા અને માવાથી કેવી અવદશા થાય છે અને કેવી રીતે તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણ કરી નાખે છે તેની વાત આપણે કરીએ। તો મહત્વની બાબત અત્યારે એ છે કે ગુજરાતમાં 19% પુખ્ત વયના લોકો તમાકુ આદિ વ્યસનનું સેવન કરે છે। ઘણા લોકો સ્મોકલેસ તમાકુનું સેવન કરે છે। ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં ગુજરાતમાં અંદાજિત 27.6% પુરુષો અને 10% મહિલાઓ માવાનું સેવન કરે છે। સૌથી ખોટી અસરના ભાગરૂપે 80% કેન્સર માથા અને ગળાના ભાગે થાય છે। આ 80%માંથી 40% કેન્સર તમાકુને કારણે થતું હોવાનું તારણ સામે આવ્યું છે। તો ગુજરાતમાં તમાકુ ખાવાથી શરીરમાં અસહ્ય રીતે તકલીફમાં વધારો થાય છે, જેમાં તમાકુ ખાવાથી મોં તથા ગળા, ફેફસા, શ્વાસનળી, અન્નનળી, લોહી, ગરદન, પેટ, યકૃત, આંતરડા અને કિડનીમાં કેન્સર થઈ શકે છે। આ ઉપરાંત તમાકુના સેવનથી અસ્થમા અને ફેફસામાં પાણી ભરાવા જેવા રોગ પણ થઈ શકે છે। મગજનો હુમલો, લોહીની નળીને લગતા રોગો થવાની પણ અહીંયા પૂરેપૂરી શક્યતાઓ છે। જે લોકો તમાકુનું સેવન કરે છે તેમને ચામડીના રોગો, ડાયાબિટીસ, દાંત અને જડબાના રોગો પણ થઈ શકે છે। રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે। તમાકુ ખાવાથી કેન્સર સહિત બ્લડ પ્રેશર પણ થઈ શકે છે। તો મોં તથા ગળાના કેન્સરના લક્ષણોની જો વાત કરીએ, ચિહ્નો પર નજર કરીએ તો તમાકુના સેવનથી મોં અને ગળાનું કેન્સરના લક્ષણ રૂપે મોંમાં થતા ચાંદામાં રૂઝ નથી આવતી, નિરંતર મોંમાં દુખાવો થાય છે, ગાલના ભાગમાં ગઠ્ઠો થઈ શકે છે, પેઢા, જીભ અને તાળવાના ભાગમાં સફેદ કે લાલ ચાંદા પડી જાય છે, ગળાના ભાગમાં સતત દુખાવો થાય છે, ખોરાક ચાવવામાં તથા ગળવામાં પણ મુશ્કેલી પડે છે, જીભ તથા જડબાના હલનચલન વખતે દુખાવો થાય છે। તો ઝી 24 કલાકે કરો સંકલ્પ માવા મુક્ત ગુજરાતની અનોખી પહેલ શરૂ કરી છે, ત્યારે શું કહી રહ્યા છે વડોદરાના યુવાનો, આવો સાંભળીએ। કરો સંકલ્પ માવા મુક્ત ગુજરાત આ અભિયાનને લઈને ઝી 24 કલાક લોકોની વચ્ચે જઈ રહી છે અને એવા લોકો છે કે જેઓ પાન પડીકીના જે ગલ્લાઓ છે ત્યાં માવા પડીકી ગુટકાનું સેવન કરતા હોય છે, ત્યારે આપણી સાથે જે અહીંયા લોકો હાજર છે તેમાંના મોટાભાગના લોકો પાન પડીકી અને ગુટકાનું સેવન કરે છે અને તેઓ ચોક્કસથી રોજે રોજ એક માવો તો ખાતા જ હોય છે। ત્યારે આપણે એક જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું। તમને ખબર છે માવાથી શું થાય છે ખાવાથી? ધ્યાન છે મને, આનાથી કેન્સર થઈ શકે છે, ઘણી ઘણી મોટી બીમારી જે જીવ માટે જોખમ થઈ શકે એવી બીમારીઓ થઈ શકે છે, સારી રીતે મને જ્ઞાન છે। આપ શું કહેશો, જે માવા તમે ખાઓ છો, જે મેં કીધું કે કેન્સર થઈ શકે છે, તો કેમ છોડતા કેમ નથી? એક છોડશો તો સારું તમારા માટે, સ્વાસ્થ્ય માટે? હા, એ વાત સાચી છે, અમારા સ્વાસ્થ્ય માટે સારું છે એવું, પણ આ એક લત થઈ ગઈ છે અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે હવે એને છોડીએ અને એનાથી દૂર જઈએ એમ, તો અમારી હેલ્થને પણ સારું રહે અને ફ્યુચરમાં અમારા જે છોકરાઓ છે કે અમારા પાછળના બધા કુટુંબીજનો છે એ પણ આ વસ્તુથી દૂર જાય। આપ શું કહેશો, આપ પણ માવા કે પડીકી ખાતા હશો, ઓછી કરશો હવે? કારણ કે આ જે રીતના અમે એક અભિયાન શરૂ કરી છે લોકોના માટે છે, તમારા લોકો માટે જ છે, તમે પણ એક રોલ મોડેલ બની શકો છો, છોડશો તો લોકો માટે શું કહેશો? ના, માવા છોડવા જોઈએ, આપણી માટે સ્વાસ્થ્ય માટે સારું છે અને ઘણું સારું છે કે એનાથી કેન્સર પણ થાય છે, ઘણી ખરી બીમારીઓ થાય છે, એટલે માવા છોડવા જરૂરી છે। અને પાન છોડશો? હા, છોડી દઈશ। તમે ખાઓ છો માવા? હા, ખાઉં છું માવા। આ પડીકી આટલી બધી ખાઓ છો, માવા ખાઓ છો, તમને ખબર છે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક છે? કેન્સર થઈ શકે છે, ઘણી બધી બીમારીઓ થઈ શકે છે। પછી કેમ ખાઓ છો આપ? અમે છોડવાની કોશિશ કરીએ છીએ પણ છૂટતી નથી।